ને શું આખા ગુજરાતમાં સૌથી પહેલા મેં વાપર્યું છે. that is 100% truthful taste in world. એટલે તમારે એની માંગણી કરી શકાય. તમારો આરોપી સાવ નિર્દોષ હોય, એનું નામ સાવ ખોટી રીતે નાખી દીધેલું હોય, તો આ એક હથિયાર છે 173(8). તમારે પહેલા પોલીસને શ્રી સુરત રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ તથા યુવા રાણા સમાજ જેઓના પ્રયાસથી આજે આ સંમેલન સંભવ થયું છે. આ રાણા સમાજ, સુરત રાણા સમાજ મહિલા ફોરમ, યુવા ફોરમ સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ વકીલ સંમેલનમાં ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત રાણા જ્ઞાતિના ભાઈઓ બહેનો અને ખાસ જેના માટે આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એવા મારા સૌ રાણા સમાજના વકીલ મિત્રો. કહેવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ એનું જીવન જે છે તે એક વકીલાત સ્વરૂપનું છે. એમના જે પણ કંઈ કથન છે એ સૌ એની અંદર આપ એનો તર્ક લેશો એની અંદર તો એ વકીલાતના જ સ્વરૂપમાં છે. એવી જીવન લીલાઓ છે એ સૌ એ આપ જોશો, વાંચશો તો એમાં તમને ક્યાંય ને ક્યાંય કોઈકના માટે અને એ પણ સત્યના માટે જ એ આ વકીલાતની વ્યવસાયની એ ધરોહર એની મૂળ સ્થાપના એ ભગવાન કૃષ્ણએ કરેલી છે. ફોરમ શ્રી યુવા રાણા સમાજ સુરતના ઉપક્રમે આજ રોજ આપનો જે વકીલ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે એ આયોજનમાં તમામ સંસ્થાઓ તરફથી તેમના કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરેલી છે. તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे જીતવાની હવે પાછળથી જીતુભાઈ લઈ છે. અનિલભાઈ જરા નમસ્કાર સાહેબ. નમસ્તે. શ્રી અખિલ ભારત રાણા સમાજ આજે વકીલ સંમેલનનું આયોજન રાખવામાં આવ્યું છે, એના વિશે માહિતી આપશો? નમસ્તે દર્શક મિત્રો, હું દીપક કાશીરામ રાણા, પ્રમુખ શ્રી અખિલ ભારત રાણા સમાજ. આજે શ્રી અખિલ ભારત રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ અને યુવા ફોરમના ઉપક્રમે સુરત મુકામે વકીલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વકીલ સંમેલનમાં રાણા સમાજના 260 જેટલા વકીલો જેઓ ગુજરાતભરમાં વકીલાતનો વ્યવસાય કરે છે તેઓએ ભાગ લીધો હતો. આમ તો અમારી પાસે જે માહિતી છે એ મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આશરે 500થી 550 જેટલા વકીલો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાણા સમાજના વકીલો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમારો પ્રયાસ હતો કે આ જે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જે છે તેઓની માહિતી પુસ્તિકા એ બને અને એનું આજે સ્મરણિકાનું વિમોચન પણ આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું હતું. જેનાથી આ સ્મરણિકાથી સુવેનિયરથી જે આપણા રાણા સમાજનો વ્યાપ્ત છે એ સૌ જગ્યાએ આ માહિતી, આપણા વકીલોની માહિતી એ સૌ જગ્યાએ પહોંચે અને સૌને આસાનીથી વકીલોના વ્યવસાય વિશે, વકીલોની વિવિધ કેટેગરીઓ વિશે, એ કયા વિષયમાં પ્રેક્ટિસ કરે છે તેની માહિતી સારી રીતે પહોંચે. બીજું એક કે ઘણા બધા વકીલો પોતે તો વ્યવસાય કરે છે, પરંતુ જ્ઞાતિના અન્ય વકીલો પોતાના શહેરમાં હોવા છતાં એઓને ખબર નથી હોતી કે મારા જ્ઞાતિબંધુઓ મારા જ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો આ વકીલ સંમેલનનો આ પણ એક હેતુ છે કે અરસપરસ મુલાકાત થાય, એની માહિતી આદાન પ્રદાન થાય
અને એવી જ રીતે અન્ય શહેરોમાં પણ એ સુગમતા વકીલોને એકબીજા પ્રત્યે જે જરૂરિયાત સમયે તરત જ એ પહોંચી શકે એ આ વકીલ સંમેલનનો હેતુ છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. નમસ્કાર. વકીલ ભારત રાણા સમાજ આયોજિત સુરત રાણા સમાજ મહિલા ફોરમ, યુવા ફોરમના સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ સુરત ખાતે મોટ વણિક સમાજની વાડી લાલ દરવાજા રુદ્રાટપરા મુકામે 14/3/2026ના રોજ શનિવારે યોજવામાં આવ્યો અને એનો મુખ્ય હેતુ સમાજનો જે શિક્ષિત વર્ગ છે તે સમાજમાં સંમિલિત થાય અને સમાજમાં જોતરાય અને સમાજના અનેકવિધ ક્ષેત્રોમાં આવા લોકો પડેલા છે અને તેઓ સમાજમાંથી જે અલિપ્ત રહે છે એમને અલિપ્તતા દૂર કરવા માટેના વિનમ્ર પ્રયાસો અખિલ ભારત રાણા સમાજ તરફથી હરહંમેશ કરવામાં આવ્યા છે. અગાઉ ડૉક્ટરોનું સંમેલન 2024માં વડોદરા મુકામે રાખવામાં આવ્યું હતું. 2025માં અખિલ ભારત રાણા સમાજ દ્વારા શિક્ષકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ રીતે અનેકવિધ કાર્યક્રમો અખિલ ભારત રાણા સમાજ તરફથી આપવામાં આવે છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે સમાજનો શિક્ષિત વર્ગ સમાજ જોડે જોતરાય અને સમાજથી અલિપ્ત ન રહે અને સમાજને ઉપયોગી થાય એવો વિનમ્ર પ્રયાસ અખિલ ભારત રાણા સમાજ તરફથી હરહંમેશ કરવામાં આવ્યો છે અને એમાં જરૂર સફળતા મળે એવી આપ સૌના સહકાર વડે એ થાય છે. એટલે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ભારત માતા કી જય. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, વકીલ સંમેલન વિશે આપનો મેસેજ આપશો. અખિલ ભારતીય રાણા સમાજ દ્વારા સુરત ખાતે આજ રોજ વકીલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન ખૂબ જ સફળ રહ્યું છે. અખિલ ભારતીય રાણા સમાજનો આજનું વકીલ સંમેલન આખા રાણા સમાજમાં એક સુવર્ણ કાર્ય લખાશે, કારણ કે આજે આખા ભારત દેશમાં લોક અદાલત ચાલુ છે અને આજના દિને યોગાનું જોગ અખિલ ભારતીય રાણા સમાજ દ્વારા આજ રોજ વકીલ સંમેલન કરવામાં આવ્યું છે. ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આટલા બધા વકીલોને આખા ભારત દેશમાંથી એક જ જગ્યા ઉપર એક જ હોલમાં ભેગા કર્યા ખૂબ જ આનંદની વાત છે. અને આજના સંમેલનની અંદર જે વ્યક્ત કરેલું છે એ ખરેખર દરેક વકીલોને અને સમાજના જ્ઞાતિજનો જે આવ્યા હતા તેને પણ ખરેખર ખૂબ જ આનંદ રહ્યો અને ખરેખર અમારા અખિલ ભારતીય રાણા સમાજના પ્રમુખ દીપકભાઈને ખૂબ ખૂબ આભાર કે આવા આયોજનો કરતા રહો અને અમે તમને સફળતાપૂર્વક અમારા તરફથી જે કંઈ સહયોગ મળશે તમને આપતા રહીશું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર.